મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધે મજામાં છો? મસ્ત મજાનો સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 11:30 વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી સિનસોલીની અંદરથી. અત્યારે મિત્રો અબ્દુલભાઈનો જે પંપ ને ટ્રાન્સપોર્ટ એની આવી ગયા છે મિત્રો અને બપોરના 11:30 વાગી ગયા મિત્રો. આપણે 1 વાગે મારવાડીની હોટલ આવીને સુઈ ગયા હતા અને ત્યાંથી મિત્રો સવારે 6 વાગે ભાગ્યા તો અહીંયા 11 વાગે પૂગ્યા છે મિત્રો. અને હમણાં હું તો ઉઠ્યો મિત્રો 11:30 વાગે અને મિત્રો આપણે એને રાતે નારાયણખેડ 9:30 વાગે ગાડી ખાલી થઈ હતી તો આપણે બધો મગજ માર્યો મિત્રો, કંઈ માલ હતો નહીં અને ચોખાને આપણે કંઈ નથી પોહાય નહીં મિત્રો. ને જાહેરાબાદ નાથી ખાલી થતું હતું 40 કિલોમીટર. તો આપણે મિત્રો સીધા છે ને સિનસોલી આવી ગયા સિમેન્ટમાં. તો જો અહીંયા ગાડી રાખીને બેઠા છે મિત્રો. હમણાં અબ્દુલભાઈનો ફોન આવી છે, હવે બારડોલી થાય, સુરત થાય, નવસારી થાય કે પછી વારસદ થાય, ફોન આવે પછી આપણે ભરવા જવાનું હોય મિત્રો. આપણો ડીઓ મેલે પછી આ તો મિત્રો બહુ લખ્યું હોય પણ આજની તારીખમાં આપણી ગાડી ભરે નીકળી જાય અને મિત્રો વરસાદ જેવું વાતાવરણ લાગે છે, ઢાકલું હોય અને ફૂલ પવન છે. પણ રાતે વરસાદ હતો, અત્યારે નથી મિત્રો. અને આપણી ગાડી સાવ ધૂળ ભરાઈ રહી. પછી તો ઇંગ્લિશમાં ન કહેવાય કે વેટિંગ એન્ડ વોચ એ કંઈક કરાવેલી હું. આપણે બહુ ઇંગ્લિશ ભણેલ નથી, આપણી ખબર હોય. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. અત્યારે ને આપણે જમવાની મરજી નથી. અત્યારે મિત્રો આપણે ભેળ બનાવવી છે તો આપણી ગાડીમાં ને સામાન નથી મિત્રો, ટોપીઓ ને કંઈ. તો આપણે છે ને સિનસોલી આવ્યા છે લેવા માટે. તો મિત્રો આ દુકાને છે ને આપણે બર્તન લેવાના છે. આ સિનસોલીનો નજારો છે. તો હવે મિત્રો આપણે એક ટોપિયું, એક સાકુડી એવું બધું લઈ લઈએ. તો જો આ દુકાનમાં જોઈએ મિત્રો આપણે જો બાપો કંઈક જોવે છે. આપણે એટલો સામાન લીધો ને મારા બાપે છે ને મિત્રો જૂના જમાનાની પિત્તરની થાળી લીધી મિત્રો. આ જમવા માટે મારે પિત્તરની થાળી લેવી તો 100 રૂપિયાની થાળી આવી મિત્રો. ઓરિજિનલ પિત્તરો જોઈ લ્યો, ઉડે તો જાઓ. તો હાલો હવે આપણે અહીંથી નીકળીએ. કેટલા અહીંયા 1300 રૂપિયાનો સામાન આવ્યો. હવે આગળ જઈએ ને બકાલું લઈ લઈએ. તો આપણે છે ને જમવાનો સામાન લઈ આવ્યા છે, ટોપડી, સમસો, પછી થાળી અને બકાલું એવું બધું લઈ આવ્યા મિત્રો. ને આપણે છે ને કંઈ ગેસનો બાટલો કે એ કંઈ મિત્રો ભેગું નથી રાખવું કે એ આપણે 2 કલાક આરામ કરવાનો હોય, જમવાનું બનાવવાનું હોય. આપણે ખોટા પેતરા કંઈ નથી કરવા મિત્રો. એના કરતાં થાળી અને ટોપિયું ને એટલે આપણે ભેળ બનાવી શકીએ. પછી મિત્રો ક્યાંય આપણે પડતર પડ્યા હોય અને જમવાનું પાર્સલ લેવીએ તો આપણે થાળીયું નાખીને ખાઈ શકીએ. પ્લાસ્ટિકની થાળીઓમાં ન ખવાય મિત્રો. તો જો મિત્રો આ પિત્તરની થાળીની કિંમત છે ને ખાલી 700 રૂપિયા છે. કેટલી? આ મારા બાપે છે ને મિત્રો જૂના જમાનાની થાળી લીધી. એ મારા બાપા હાટું જ લીધી મિત્રો, આપણી તો ગમે એ હાલે. અને પછી મિત્રો આ છે ટોપિયું, આ એક ટોપિયું લીધું. પછી આ સમસો લીધો, આ 2 સમસ્યું લીધું મિત્રો. પછી આ એક થાળી લીધી. અને પછી મિત્રો આ છે ધાણા, આ 2 થાળીઓ છે મિત્રો. પછી ધાણા છે ને ડુંગળી છે. પછી મિત્રો આમાં દહીં છે અને પાન લીધા. પછી આ હે મિત્રો કેરીયું. અટાણે કેરીયું સિઝન વહી ગઈ પણ આ જડે એટલે આપણે લીધી મિત્રો. અને આમાં હે મિત્રો ટમેટા. ઠીક છે, ભેળ બનાવવામાં મિત્રો હે ને આપણે આખાઈથી પહેલાં સેવડાની બવણી કાઢીએ. તો મિત્રો આપણે સેવડો લીધેલો હે. તો આખાઈથી પહેલાં ટમેટું મોરવાનું હું તમને બધુંય બતાવું મિત્રો. હમણાં આપણે ભેળ કેવી રીતના બનાવીએ ને તો હાલો કન્ટિન્યુ. આખાઈથી પહેલાં હે ને ડુંગળી મોરાઈ છે. તો આપણે હે ને પહેલાં ડુંગળી મોરી લેવાની, ખાવ ઝીણી કટકી કરવાની મિત્રો. હવે હે ને આપણે મોરી નાખવાનું હોય ટમેટું, 2 ડુંગળી મોરવાની, પછી 2 ટમેટા ઝીણકા મોરવાના મિત્રો. ભેળમાં આપણે હે ને નાખી લીધું છે દહીં. તો દહીં ને સેવડો 2 પડે ગયા. હવે આની હલાવી નાખવાની છે. આપણી ભેળ હે ને કેવી બની છે મસ્ત મજાની, જરાક હે ને મને કોમેન્ટમાં મિત્રો કહેજો. અને આપણે ઓલ ઇન્ડિયામાં જઈએ મિત્રો, મારવાડીનું ખાવાનું તો તમને મળે જ મિત્રો. પણ મારવાડીની હોટલે જમવામાં શું હોય? દાલ ફ્રાય, દાલ તડકા, સેવ ભાજી, સેવ દૂધ અને એવું જ હોય મિત્રો. ત્યાં કોઈથી લીલોતરીના શાક હોય નહીં. અને આપણે એ ખાઈને કંટાળે ગયા એટલે આપણે બનાવી લીધી ભેળ અચાનક. તો કેવી છે જરાક મને કોમેન્ટમાં કહેજો મિત્રો. ને ભેળ હે ને મિત્રો આ જ સેવડા ભેગી ભરીએ અને એમાં ધાણા જોઈએ, ટમેટા જોઈએ અને ડુંગળી જોઈએ. અને ધાણા વિના તો ભેળ નકામી છે મિત્રો. તો હાલો આપણે ભેળ ખાઈ લઈએ, મળીએ પછી કન્ટિન્યુ. તો આપણે હે ને પાછું કેરીયું મોરી લીધી હોય. કેરીયું મોરતા ભૂલાઈ ગયા તો આપણે ખાવાનું ચાલુ નહોતું કર્યું. તો જો આ કેરીયું મોરી લીધી હોય મિત્રો. હવે હે ને આપણે ભેળ ટેસ્ટિંગ કરીએ મિત્રો, કેવી ખાઈ તો ટ્રાય કરીએ. કઈ ન ઘટે મિત્રો, 1 નંબર ભેળ હે. અને મિત્રો આ ખાવાનું બધું મૂંઘું પડે. બાપે થારી લીધી ની મેં ઠેકડે ઉતા હા બાપો. મેં કહો મિત્રો 300 માં ખાઈ લેત, ન ખાઈ લેત ગમ તો એ તો હાલ્યા રાખે મિત્રો, લોભ ન કરાય ખાવા પીવામાં. તો હાલો કન્ટિન્યુ. એના ગુજરાતી રહ્યા ને એટલે ફાકી તો જોઈએ. તો આપણે એના ફાકી ખાતા પણ આજે ને મિત્રો આપણે 10 રૂપિયાના પાન લીધા. તો આજે ને આપણે પાન બનાવીએ મિત્રો, હાદી તમાકુ વાળા. તો જો આખાઈથી પેલા સૂનો નાખ્યો. પાન વધારે કોણ ખાય? વધારે મારા બાપો ખાય મિત્રો પાન. તો
જો પેલા સૂનો નાખ્યો, પછી હોપારી નાખ્યું ને તમાકુ નાખ્યું ને એવું નાખવાને એમાં પાંદડા. તો વાગી ગયા છે બપોર પછીના 5:30 અને આપણે મસ્ત મજાની નીંદર કરતા હતા મિત્રો. હમણાં ઉઠ્યા છે અને હમણાં મિત્રો અહીંયા વરસાદ પણ આવી ગયો છે, બધું લીલું લીલું જ છે મિત્રો. અહીંયા હમણાં થોડીક વાર સાટા આવ્યા હતા અને મિત્રો હજી તો છે ને આપણો ડીઓ આવ્યો નથી. હવે આપણો ડીઓ મિત્રો રાતે આવશે અને આપણી ગાડી સવારે ભરીને નીકળશે મિત્રો. એવું બધું હાલે છે. અહીંયા ડીઝલની મિત્રો ફૂલ ટ્રાફિક રહે છે, પેટ્રોલ ડીઝલની. તો અહીંયા મિત્રો આપણે ગાડી રાખી છે. હવે સીધો આપણે ફોન આવે એટલે આપણે ગાડી રિવર્સ લઈ ને આપણે સીધા ભરવા જાઉં મિત્રો. હેલ્મેટ ને ટોપીઓ બધું ફરજિયાત જોઈએ જ. તો હવે આપણી ગાડી સાંજે ભરાય છે મિત્રો. રાતે આપણે પાર્કિંગમાં જઈએ તો હવા ડુગરે આપણી ગાડી ભરાય એટલે આપણે સવારે નીકળીએ. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. સસ્ત્રકાલ કેળો ક્યાં હાલ ચાલ? તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને. સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 10:30 વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો. અત્યારે આપણે જઈએ છે ઉમનાબાદ પાવડર ભરવા માટે અને આપણે મિત્રો કાલના આવ્યા હતા સિંસોલી. સુરતમાં વરસાદ બહુ છે એટલે ક્યાંયનો સિમેન્ટ છે નહીં મિત્રો. એટલે અત્યારે છે ને હમણાં આપણે ઓર્ડર આવ્યો કે ઉમનાબાદથી પાવડર છે તો ઉમનાબાદ બાજુ આપણે નીકળી ગયા છે ને સિંસોલી મિત્રો સિંસોલી વટીનો ઘાટિયા જેવું આવે ને આપી ગયા. તો હાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો જો અત્યારે આપણે સિંસોલી તો વટી ગયા અને મેન હાઈવે ઉપર પૂગવા આવ્યા છે અને આ ઘાટિયા જેવું આવે છે મિત્રો. ખોલાયું આવે છે ખતરનાક એક નંબર. અત્યારે આપણે મનાકલી પૂગી ગયા છે અને હવે મનાકલીથી આપણે મારવાની છે મિત્રો ડાબી સાઈડ. તો આ છે મિત્રો મનાકલી. સીધું મિત્રો બીદર જવાય. આપણે બીદર ગાતા પાવડર ભરવા. આ બાજુ જવાય મિત્રો હૈદરાબાદ. આ બાજુ જવાય સીધું આમ દુલજાપુર બાજુ. આપણે ઉમનાબાદ સુધી જવાનું હોય મિત્રો. ઉમનાબાદ થી સાંજે પછી ભરાઈ જાય આપણી ગાડી, પછી પાછા આપણે નીકળીએ. તો હાલો કન્ટિન્યુ. મિત્રો વાગી ગયા છે અત્યારે સવારના 11:30 મિત્રો. સવાર તો ન કહેવાય, બપોર કહેવાય. અને આપણે મિત્રો ઉમનાબાદ પૂજા છે. હવે આપણે બજાજે જઈએ છે. અત્યારે આપણી ગાડી ભરાય કે બપોર પછી ભરાય જોઈએ બજાજે જઈને મિત્રો. તો 100% તો હમણાં આપણી ગાડી ભરવા લગાડી જ છે. આપણે બજાજે 1-2 દાણ ભરી ગયા તો ભરવાનું તો બહુ સારું હોય મિત્રો. તો જો ઉમનાબાદ આવે કું આ બાજુ ઉમનાબાદ છે મિત્રો અને બજાજ હમણાં આવી જાય. હવે એક બ્રિજ આવે એ આપણે સળવાનો નહીં મિત્રો, ઓવરબ્રિજ એ આપણે ઉતરવાનો એટલે બજાજ હમણાં. ચાલો મિત્રો મળીએ સીધા બજાજે પૂગીને કન્ટિન્યુ. મિત્રો આપણે હે ને ઉમનાબાદ વટી અને આ બ્રિજ નહીં સડવાનો મિત્રો. આ ઓવરબ્રિજ આવે ને ત્યાંથી હેઠું ઉતરી જવાનું એટલે ગુલબર્ગા રોડ ઉપર થોડાક આગળ જાય એટલે હમણાં બજાજ આવીએ મિત્રો. આજ મિત્રો બજાજમાંથી બેડો પાર કરવાનો હોય. વરસાદ થયો છે ધીરે ધીરે ફોહિયા ચાલુ. મિત્રો અહીંયા પેર વેચાય છે. જામફળ કોઈ ખાવા હોય તો લઈ જજો. ના મિત્રો જામફળ ખાધે હું રહ્યું ને. હા સાલું વરસાદ થોડા જામફળ ખવાય. ને આપણે આમાં જોતા જઈએ મિત્રો. આગળ બજાજ આવી છે એમાં નેતા હોય એટલી વાર છે. આથી જવાય પણ આથી નથી જવાનું મિત્રો. ઓલો ગોખો આવે ને ત્યાંથી જ જવું આપણે બજાજ વાળા. આપણે બજાજે પૂગી ગયા છે ને ગાડીની એન્ટ્રી બેન્ટ્રી કરાવી ટ્રાન્સપોર્ટનું નામ ને આપ્યું. તો અહીંયા ગેટ ખોલે છે મિત્રો. આપણે આજ ફેક્ટરીથી ભરવાની છે અને આપણે 2-3 દાણ ભરી ગયા ને આજ ફેક્ટરીથી ભરી ગયા મિત્રો બજાજ. જો અહીંયા બોર્ડ છે બજાજ. જો આપણી ગાડી મિત્રો અહીંયા રાખી છે. હવે આપણે અંદર લઈએ છે કાંટો કરાવીને પછી આપણે પાટીયું ખોલીએ અને હવે કાલપત્રી ખોલવી પડે કે નહીં તો ગાડી અંદર લીધા પછી ખબર પડે મિત્રો. તો હાલો કન્ટિન્યુ મળી આગળ. અહીંયા છે ને આપણી ગાડી અંદર લગાડી દીધી છે આપણે ભરવાની જગ્યાએ મિત્રો. અને હવે આપણી ગાડી ભરાય છે 2 વાગે. અહીંયાથી મિત્રો 35 ટન માલ નહોતો થાય એમ 3 ટન થાય એમ હતો. પાસેની ફેક્ટરીથી 5 ટન ભરવાનો હતો. અહીંથી જ હવે 35 ટન થઈ જાય મિત્રો. તો જો અહીંયા ગાડી રખવી છે આપણે.
હવે મિત્રો મજૂર હે ને કંઈક બીજું કામ કરે છે ને 12:30 વાગ્યા. હવે 1 વાગે મજૂર જમવા જાય અને 2 વાગે આવીએ મિત્રો. તો આપણી ગાડી 2 વાગે ભરવાનું ચાલુ કરી છે ને આ પાવડર ભરવાનું છે મિત્રો. આ તો આપણે મિત્રો કેટલી જાણ ભરેગા અહીંથી બજાજમાંથી જ. અહીંયા આપણે સવારે વહેલા આવ્યા હોય તો અત્યારે ગાડી ભરીને આપણી નીકળી ગઈ હોય. તો હવે આપણે અત્યારે આવ્યા 4-5 વાગે આપણી ગાડી ભરીને નીકળે જાય. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા 2 વાગે કન્ટિન્યુ. મિત્રો આપણે ગાડી તો હોય ને આપણે ભરવા લગાડી પણ 2 વાગ્યા પછી ભરાય મિત્રો, કેમ કે મજૂર આવી છે 2 વાગે જમીન, એટલે આપણી ગાડી 2 વાગ્યા પછી જ ચાલુ થાય ભરવાની. તો આપણે મિત્રો હોય ને કંઈક નાસ્તો પાણી કરવા માટે આમ હાલીને જઈએ છે. 1 કિલોમીટર આમ હાલીને આવ્યા બજારથી. હવે કંઈક ગોતીએ મિત્રો, લીંબુ સોડા કોઈ તો પીએ એવો કંઈક વિચાર છે. ચાલો કન્ટિન્યુ.